Good morning, students. Namaste. On the behalf of Sri Sivisha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi, warmly welcomes all of you. Let's start today's second session. Your department is Commerce, class BCom semester 3, subject is Post Account. Currently, we are continuing unit posting. Day 19, આજે 19મો દિવસ છે તમારા સેશનનો. 18 અને 19 બેક ટુ બેક મૂકું છું આજે. સિલેબસ કોપી જો તમારી પાસે ન હોય તો પ્રોફોર્મા ઓફ કોસ્ટ શીટ જે આપણે આખા ચેપ્ટરમાં થ્રુ આઉટ જે કોસ્ટ શીટ બનાવવાની છે એનો નમૂનો આપેલો છે અહીંયા. સૌથી પહેલી કેટેગરી આવે છે મટીરિયલ કન્ઝ્યુમ્ડ. એમાં રો મટીરિયલ અને એના રિલેટેડ એક્સપેન્સીસ આવશે. એની સાથે સાથે ડાયરેક્ટ જે વેજીસ આપણે ચૂકવીએ છીએ લેબર એ અને અધર ડાયરેક્ટ એક્સપેન્સીસ આમાં ઇન્ક્લુડ થશે. બે પ્રકારના ત્રણ પ્રકારના સ્ટોક આવશે: રો મટીરિયલનો સ્ટોક, વર્કિંગ પ્રોગ્રેસનો સ્ટોક અને ફિનિશ ગુડ્સનો સ્ટોક. અત્યારે આપણે જે આજને કાલ બે લેક્ચરમાં આપણે મતલબ આજના જે બે સેશન છે એમાં આ પ્રમાણેનું નહીં આવે, પણ ઓવરઓલ સમજી લો. રો મટીરિયલનો ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક આ સેક્શનમાં મૂકશું. વર્કિંગ પ્રોગ્રેસનો ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક આપણે આ સેક્શનમાં મૂકશું. ફાઇનલી આપણને પ્રાઇમ કોસ્ટ મળે છે. નેક્સ્ટ હેડ આવે છે વર્ક અથવા ફેક્ટરી ઓવરહેડ. એમાં ફેક્ટરીને લગતા અલગ અલગ એક્સપેન્સીસ આપણે એડ કરવાના રહે છે, જે નીચે મુજબ આપેલા છે. તો આ ખાસ તમારે યાદ રાખવાના રહેશે. રકમની અંદર તમને આપેલું હશે તો તમારે ક્લાસિફાઈ કરવા પડશે કે આ કયા હેડની અંદર આવશે. નેક્સ્ટ એના પછી આવે છે થર્ડ સેક્શન ઓફિસ અથવા એડમિન ઓવરહેડનું. એની અંદર ઓફિસ રિલેટેડ એક્સપેન્સીસ આપણે મૂકશું. ત્યારબાદ એમાં ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક આપણે ફિનિશ ગુડ્સ છે એની કેલ્ક્યુલેશન કરશું અહીંયા, એડ એન્ડ લેસ. ત્યારબાદ COGS મળશે આપણને. ફોર્થ સેક્શન છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડનું, જેમાં સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશનને લગતા આ તમામ પ્રકારના ખર્ચાઓ આપણે નોટ ડાઉન કરશું. કોસ્ટ ઓફ સેલ અહીંયા આપણને ટોટલ મળે છે. ફાઇનલી ચાર સેક્શનનું ટોટલ કરીએ આપણે એટલે આપણને કોસ્ટ ઓફ સેલ મળે છે. પછી સેલ્સ આપણે મૂકશું એટલે અહીંયા આપણને નેટ પ્રોફિટ અથવા લોસ જાણવા મળશે. જો લખવાનું બાકી હોય તો આરામથી વિડીયો પોઝ કરો અને પરફોર્મા કોસ્ટ શીટ નોટ ડાઉન કરી લો. આજે આપણે સમ લેવાનો છે, સમ નંબર 34, પેજ નંબર 134 પર. ટેક્સ્ટ બુક આપણે યુઝ કરી રહ્યા છીએ રેફરન્સ બુક તરીકે BA શાહ પ્રકાશનની પોસ્ટ અકાઉન્ટિંગ 1. સમ નંબર 34 હું રીડ કરું છું. ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન is obtained from the books of Vadalwala Manufacturing Company Limited for the year 2019. પ્રોડક્શન એન્ડ સેલ્સ આપ્યું છે 20,000 યુનિટ. 2019ની ડિટેલ આપેલી છે. 20,000 યુનિટનું આપણે પ્રોડક્શન કર્યું અને એટલા જ પૂરેપૂરા યુનિટ આપણે સેલ કરી દીધા. પછી ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ એક્સપેન્સ આ ત્રણેય આવશે મેઇન ટાઇટલમાં પહેલામાં. પછી ફેક્ટરી ઓવરહેડ, ઓફિસ ઓવરહેડ, સેલિંગ ઓવરહેડ અને પ્રોફિટ આટલી ડિટેલ આપણને આપી છે. નીચે એડજસ્ટમેન્ટમાં તમને કીધું છે it is ascertained that the factory overhead are variable and fixed in the ratio of 2:1. તો ફેક્ટરી ઓવરહેડ જે ટોટલ અમાઉન્ટ આપણને આપી છે 6 લાખ રૂપિયા, એને તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે, અલગ પાડવાની છે ફિક્સ્ડ અને વેરિયેબલમાં. અહીંયા પર્સન્ટેજ નથી આપ્યા પણ રેશિયો આપ્યો છે 2:1. લઈએ 2019ની ફિક્સ ફેક્ટરી ઓવરહેડ. તો સૌથી પહેલા ફિક્સ શબ્દ વાપર્યો છે. ફેક્ટરી ઓવરહેડ આર વેરિયેબલ એન્ડ ફિક્સ્ડ ઇન ધ રેશિયો ઓફ 2:1. ફિક્સ ફેક્ટરી ઓવરહેડ 6 લાખ છે એનો તમને રેશિયો આપ્યો છે. વેરિયેબલ ઇઝ ટુ ફિક્સ્ડ 2:1 એટલે ફિક્સ ગણાશે 1/3. 6 લાખના 1/3 કરીએ એટલે 2 લાખ રૂપીસ આપણને મળે છે. સેમ વે વેરિયેબલનું સેક્શન આપણે જોઈએ તો 2:1 ની વાત હતી, એટલા માટે ટોટલ અમાઉન્ટ છે 6 લાખ રૂપિયા. એના 2/3 આપણે કરશું એટલે આપણને 4 લાખ રૂપિયા આપણને મળશે વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ. ત્યારબાદ જે કેલ્ક્યુલેશન તમને કીધું છે એ ફિક્સ્ડ 80% સેલિંગ ઓવરહેડ ફ્લક્ચ્યુએટ વિથ સેલ્સ. એટલે અહીંયા તમારે સેલિંગ ઓવરહેડના બે પાર્ટ પાડવાના છે.
80% એને એવું કીધું છે ફ્લક્ચ્યુએટ્સ વિથ ધ સેલ્સ, વેચાણ બદલાય એમ ખર્ચા બદલાય છે, એનો મતલબ એ વેરિયેબલ થયા. તો આપણે હંમેશા વર્કિંગ નોટ કરશું તો પહેલા ફિક્સ નહીં કરવાની અને પછી વેરિયેબલ. અહીંયા એને એવું કીધું કે 80% છે એ ફ્લક્ચ્યુએટ થાય છે, એટલે 20% છે એ ફ્લક્ચ્યુએટ થતા નથી. ફ્લક્ચ્યુએટ નથી થતા ઇટ મીન્સ કે ફિક્સ છે. તો અહીંયા ફિક્સની આપણે વાત કરીએ તો 2 લાખ તમે ટોટલ એક્સપેન્સ આપ્યા છે સેલિંગના, એના 20% કરીએ તો આપણને 40,000 રૂપિયા ફિક્સ મળે છે, અને વેરિયેબલની અંદર 2 લાખના 80% કરીએ એટલે આપણને 1,60,000 વેરિયેબલ ઓવરહેડ મળે છે. આગળ જતા એને એવું કીધું છે કે તમારે સેમ રેટ ઉપર તમારે 2020માં પણ પ્રોફિટ ગેઇન કરવાનું છે. તો 2020માં 19 પ્રમાણેનો રેટ આપણે જરૂર પડશે. અગેન પહેલા આટલી વર્કિંગ નોટ કરી નાખજો, ત્યારબાદ કોસ્ટ શીટ 2019ની આપણે બનાવી લેશું, ત્યારબાદ એનું ટોટલ કોસ્ટ મળે એટલે એના ઉપરથી હવે પછીની વર્કિંગ નોટ આવશે, પણ હું આમાં સ્લાઇડમાં સાથે લઈ લઉં છું. રેટ ઓફ પ્રોફિટ ફાઇન્ડ કરશું આપણે. કોસ્ટ 42 લાખ હોય તો પ્રોફિટ 8,40,000 જે આપણે આવશે, તો 100 કેટલા, તો 20% આપણને રેટ ઓફ પ્રોફિટ મળશે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ, શીટ બનાવીએ. વડાલાવાલા મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ કોસ્ટ શીટ પર્ટિક્યુલર એકચ્યુઅલ 2019, એમાં 20,000 તમને યુનિટ કીધા છે, પ્રોડક્શન અને સેલ્સ બંને સેમ જ છે. ડાયરેક્ટ મટીરિયલ તમને આપ્યું છે 12 લાખ, અમાઉન્ટ આપી દીધી છે, એને ડિવાઈડ બાય 20,000 કરીએ એટલે 60 રૂપીસ પર યુનિટ આપણને ડાયરેક્ટ મટીરિયલ મળશે. ત્યારબાદ ડાયરેક્ટ વેજીસ આપણને પ્રોવાઈડ કર્યા છે 10 લાખ રૂપિયા, 10 લાખ રૂપીસ, ડિવાઈડ બાય 20,000 કરીએ આપણે 10 લાખ ડિવાઈડ બાય 20,000 એટલે પર યુનિટ મળ્યા આપણને 50 રૂપીસ. ત્રીજી વિગત છે એ છે ડાયરેક્ટ એક્સપેન્સ, 8 લાખ રૂપિયા ડિવાઈડ બાય 20,000 કરીએ એટલે 40 રૂપિયા આપણને ડાયરેક્ટ એક્સપેન્સના મળે છે. પ્રાઇમ કોસ્ટ મળી ગઈ 30 લાખ રૂપિયા, 150 રૂપિયા પર યુનિટ. નેક્સ્ટ હેડિંગ આવે છે ફેક્ટરી ઓવરહેડનું. એમાં બે ભાગ પાડી દીધું. ફિક્સ આપણે કેલ્ક્યુલેટ કર્યું આગળ વર્કિંગ નોટમાં 2 લાખ રૂપિયા, 2 લાખ રૂપીસ ડિવાઈડ બાય 20,000 કરશું એટલે આપણને મળશે ₹10 પર યુનિટ. અને વેરિયેબલની અંદર આપણે 4 લાખ ફાઇન્ડ કર્યા, ડિવાઈડ બાય 20,000 કરીએ એટલે આપણને મળશે ₹20 પર યુનિટ. ફેક્ટરી અથવા વર્ક કોસ્ટ, પ્રાઇમ કોસ્ટની જે અમાઉન્ટ છે 30 લાખ, એમાં આ બંને વેલ્યુ એડ કરીએ એટલે 36 લાખ આપણને મળે છે ફેક્ટરી અથવા વર્ક કોસ્ટ. 150માં 30 રૂપીસ એડ કરીએ એટલે 180 મળે છે પર યુનિટ ફેક્ટરી કોસ્ટ. ઓફિસ ઓવરહેડની અંદર ફિક્સ ઓફિસ ઓવરહેડ આપ્યા છે આપણને 4 લાખ, પૂરેપૂરા ફિક્સ જ છે, કોઈ ચેન્જીસ એને કીધા નથી, એટલા માટે 100% ફિક્સ 4 લાખ રૂપિયા ડિવાઈડ બાય 20,000 કરશું એટલે આપણને મળે છે 20 રૂપીસ. 36 લાખમાં 4 લાખ એડ કરશું એટલે 40 લાખ આપણને ઓફિસ કોસ્ટ મળશે. 40 લાખ ડિવાઈડ બાય 20,000 કરશું એટલે 200 રૂપિયા આપણને પર યુનિટ ઓફિસ કોસ્ટ મળશે. નેક્સ્ટ હેડિંગ આવે છે સેલિંગ ઓવરહેડ. એમાં પણ બે પાર્ટ છે. પહેલું આવશે ફિક્સ્ડ, વર્કિંગ નોટ આપણે કરી જેમાં આપણને 40,000 રૂપિયા મળ્યા. 40,000 ડિવાઈડ બાય 20,000 એટલે મળશે ₹2 પર યુનિટ. વેરિયેબલની અંદર આપણે 1,60,000 કેલ્ક્યુલેટ કર્યા, વર્કિંગ નોટની અંદર ડિવાઈડ બાય આપણે 20,000 કરશું એટલે ₹8 પર યુનિટ આપણને વેરિયેબલ એક્સપેન્સ મળશે. ઓકે, હવે આપણી પાસે એક્સપેન્સ બધા આવી ગયા છે. ટોટલ કરીએ તો 40 લાખની અંદર 2 લાખ ઉમેરશું એટલે 42 લાખ આપણને ટોટલ કોસ્ટ મળે છે. ડિવાઈડ બાય 20,000 યુનિટ કરીએ એટલે 210 એટલે 210 રૂપિયા પર યુનિટ આપણને ટોટલ કોસ્ટ મળી. પ્રોફિટ તમને રકમમાં 8,40,000 આપી દીધો છે, તો અહીંયા પ્રોફિટ આપણે એડ કરી દઈએ 8,40,000 ડિવાઈડ બાય 20,000 42 રૂપિયા મળશે. કોસ્ટમાં પ્રોફિટ એડ કરીએ એટલે આપણને સેલ્સ મળી જાય, તો 50 લાખ ને 40,000 સેલ્સ આવ્યું.
ડિવાઈડ બાય 20,000 કરશું એટલે 252 રૂપિયા આપણને પર યુનિટ સેલ્સની પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ આપણને મળી ગઈ. જે સમ આપણે 18મા સેશનમાં કર્યો સેમ અત્યારે પણ કર્યો એના જેવો જ છે. આઈ હોપ કે તમને આ એકચ્યુઅલ 2019 નું તમને સમજાઈ ગયું હશે. આરામથી પહેલા આટલું નોટ ડાઉન કરી લો, પછી આપણે 2020 ની વર્કિંગ નોટ કરશું. યર 2020 માં ઘણું બધું કીધું છે. During the year 2020, it is anticipated that the production and sales will be in 50,000 unit. એટલે સૌથી પહેલા પ્રોડક્શન અને સેલ્સ 50,000 યુનિટ કીધું. All direct expenses and variable factory overhead per unit. એટલે તમામ પ્રકારના વેરિયેબલ અને ડાયરેક્ટ, મતલબ ડાયરેક્ટ જે એક્સપેન્સ છે વેરિયેબલ જ ગણાય. ઇન શોર્ટ બધા જ વેરિયેબલ એક્સપેન્સ છે will be per unit will be increased by 20%. એટલે બધામાં ફિક્સ 10% વધારો કરી દીધો વેરિયેબલમાં, ખાસ યાદ રાખજો પર યુનિટમાં. ફિક્સ ફેક્ટરી ઓવરહેડ will increase by 3,50,000. ફેક્ટરી ઓવરહેડ ની અંદર ફિક્સ છે એમાં 3,50,000 નો વધારો કીધો. અને ફિક્સ ઓફિસ ઓવરહેડ એટલે ઓફિસ ઓવરહેડ અને ફિક્સ સેલિંગ ઓવરહેડ છે એમાં તમને 25% નો વધારો કીધો છે. તો સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેશન કરીએ. ડાયરેક્ટ મટીરિયલનું 60 રૂપીસ કીધા છે, ઓરિજિનલ જે 2019 માં હતા પર યુનિટ. પર યુનિટ 60 રૂપિયામાં એના 10% નો વધારો કરશું આપણે, એટલે આપણને મળશે 66 રૂપિયા પર યુનિટ ડાયરેક્ટ મટીરિયલ. આ જ રીતે ડાયરેક્ટ વેજીસમાં 50 રૂપીસ ડાયરેક્ટ વેજીસના હતા, એની અંદર એના 10% આપણે એડ કરશું ઇન્ક્રીમેન્ટ, એટલે વેઇટ ડાયરેક્ટ વેજીસ આપણને મળે છે 55 રૂપીસ પર યુનિટ. આ જ રીતે ડાયરેક્ટ એક્સપેન્સ લઈ લઈએ. 40 રૂપીસ ડાયરેક્ટ એક્સપેન્સ 2019 ના હતા, એમાં 10% નું ઇન્ક્રીમેન્ટ આપણે કરીએ છીએ, એટલે 40 પ્લસ 4 કરશું, આન્સર આવશે 44 રૂપીસ પર યુનિટ. ફિક્સ ફેક્ટરી ઓવરહેડ એમાં કેટલા ઇન્ક્રીમેન્ટ આપણને કીધા છે? 3,50,000. તો સૌથી પહેલા 2019 ના હતા 2 લાખ, એમાં 3.5 લાખને આપણે એડ કર્યા, 5,50,000 ફિક્સ ફેક્ટરી ઓવરહેડના થઈ ગયા. વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ તમામ વેરિયેબલ એક્સપેન્સમાં એને 10% નો વધારો કીધો છે. તો 2019 ના છે 20 રૂપિયા, એમાં 10% નો વધારો, એટલે 20 પ્લસ 2 રૂપીસ 22 રૂપીસ આપણને પર યુનિટ વધારો થઈને ફાઇનલ અમાઉન્ટ મળી ગઈ. હવે ફિક્સ ઓફિસ ઓવરહેડ છે 4 લાખ રૂપિયા, એની અંદર ફિક્સ ઓફિસ અને ફિક્સ સેલિંગમાં 25% નું ઇન્ક્રીમેન્ટ કીધું છે. તો 4 લાખ છે તો 4 લાખમાં એના 25% એડ કરો, એટલે આપણને ટોટલ અમાઉન્ટ મળે છે 5 લાખ રૂપિયા. ફિક્સ સેલિંગ ઓવરહેડ 40,000 છે, એમાં 25% એડ કરી એના 40,000 પ્લસ 10,000 એટલે આપણને મળે છે 50,000 રૂપિયા. રેટ ઓફ પ્રોફિટ સેમ રાખવાનું કીધો છે, એટલે આપણે જ્યારે બધી જ એન્ટ્રી કરી નાખશું એટલે ટોટલ કોસ્ટ આપણને મળશે 1,08,50,000. એના 20% જ્યારે આપણે 2020 નું બધું જ ડિટેલ નોટ ડાઉન કરશું એટલે ટોટલ કોસ્ટ આપણને મળશે 1,08,50,000. એના 20% જે આપણે પ્રોફિટનો રેટ 2019 નો ફાઇન્ડ કર્યો તો એ કન્ટિન્યુ કરશું, વેલ્યુ આવશે પ્રોફિટની 21,70,000. ઓકે, હવે આપણે આ ડિટેલ આપણે નોટ ડાઉન કરી નાખી શીટની અંદર. ડિટેલ્સ બધી આપણને પ્રોવાઈડ કરેલી હતી, જે આપણે સેમ શીટમાં તમારે દાખલો કન્ટિન્યુ કરવાનો છે. 2020 ની વર્કિંગ નોટ આપણે કમ્પ્લીટ કરી, તો એ પ્રમાણે વેલ્યુ મૂકતા જઈએ. ડાયરેક્ટ મટીરિયલમાં આપણે પર યુનિટ
ફાઇન કર્યા 66 રૂપિયા, 66 રૂપીસ પર યુનિટ. આ અમાઉન્ટને મલ્ટીપ્લાય બાય 50,000 કરશું એટલે આપણને મળશે 33 લાખ રૂપિયા મટીરિયલ. આ જ રીતે 55 રૂપીસ આપણે ફાઇન્ડ કર્યા ડાયરેક્ટ વેજીસના, ઇન્ટુ 50,000 કરશું એટલે આપણને મળશે 27,50,000. 44 રૂપીસ ડાયરેક્ટ એક્સપેન્સના ફાઇન્ડ કર્યા, ઇન્ટુ આપણે 50,000 કરશું એટલે આપણને મળશે 22 લાખ. ત્રણેયનું ટોટલ કરીએ એટલે પ્રાઇમ કોસ્ટ મળે છે 82,50,000 એન્ડ 165 રૂપીસ પર યુનિટ. આઈ હોપ કે તમને લોકોને વર્કિંગ નોટ સમજાણી હશે અને એ જ પ્રમાણે નોટ ડાઉન કરવાનું છે. હવે ફિક્સ્ડ ફેક્ટરી ઓવરહેડના ટાઇટલમાં ફિક્સ એક્સપેન્સ 2 લાખ હતા, એમાં 3 લાખ એડ કર્યા એટલે 5,50,000 આપણે વર્કિંગ નોટમાં ફાઇન્ડ કર્યા. ડિવાઈડ બાય 50,000 કરશું એટલે 11 રૂપિયા આપણને મળશે. વેરિયેબલમાં હંમેશા પર યુનિટ જોવાનું હોય તો પર યુનિટ આપણે ફાઇન્ડ કર્યા 22 ઇન્ક્રીમેન્ટ સાથે, વધારા સાથે. એને મલ્ટીપ્લાય બાય 50,000 કરીએ એટલે આપણને મળશે 11 લાખ. આ ત્રણેયનો ટોટલ થશે 99 લાખ અને પર યુનિટ આવશે 1,198 રૂપીસ. ઓફિસ ઓવરહેડ માં 25% વધારો કીધો હતો એટલે આપણે 5 લાખ રૂપિયા ફાઇન કર્યા હતા વર્કિંગ નોટમાં. એના ડિવાઈડ બાય 50,000 કરશું એટલે આપણને મળે છે 10 રૂપીસ. ઓફિસ કોસ્ટ આ રીતે મળી ગઈ આપણને 1,04,00,000 અને 208 રૂપીસ પર યુનિટ. સેલિંગમાં આપણે ફિક્સ્ડ જૂના 40 હતા એમાં 10% ઇન્ક્રીમેન્ટ કર્યું, 25% સોરી 40,000 ને 25% વધારો કર્યો એટલે 50,000 આપણને મળ્યા. પર યુનિટ થશે 1 રૂપિયો. વેરિયેબલની અંદર કોઈ ચેન્જીસ કીધા નથી એટલા માટે અહીંયા જે અમાઉન્ટ 8 રૂપિયા આપ્યા છે સેમ અમાઉન્ટ અહીંયા રિપીટ કરી, 8 રૂપિયા મૂકી દીધા પર યુનિટના. ત્યારબાદ એને મલ્ટીપ્લાય બાય આપણે 50,000 કર્યા એટલે આપણને મળ્યા 4 લાખ રૂપિયા. ટોટલ કોસ્ટ છે 1,08,50,000 ડિવાઈડ બાય 50,000 કરીએ એટલે 217 રૂપિયા આપણને મળી ગયા. પ્રોફિટ આપણે ફાઇન્ડ કર્યો વર્કિંગ નોટની અંદર 21,70,000 ડિવાઈડ બાય 50,000 કરશું એટલે 43.40 રૂપીસ આપણને મળે છે પ્રોફિટ પર યુનિટ. ફાઇનલી સેલ્સની અમાઉન્ટ આપણને મળે છે 1,30,20,000 ડિવાઈડ બાય 50,000 કરશું એટલે 260.40 રૂપિયા આપણને સેલ્સ મળી જાય છે. સમ નંબર 34 આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. હોમવર્ક સમ નંબર 20 આના જેવો છે સિમિલર, તમે જાતે કરી શકશો. સેશન પૂરું કરીએ છીએ આજનું. આજે આપણે 2 સેશન લીધા, ડે 18 અને ડે 19. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.